કરવો તો સદગ્રંથોનો કરવો. આ ચોખાના દાડા માથે ફોતરું હોય ત્યાં સુધી કમોદ કઈ માથેથી ફોતરું હટે એટલે ચોખ્ખો બને. ફોતરું હટવાની વાત છે. ફોતરું હટ્યા પછી ચોખ્ખો બન્યા પછી ઈ ચોખ્ખો કંકુનો સંગ કરે તો કૃષ્ણ પરમાત્માના કપાળ સુધી પહોંચે, લગ્નની કંકોત્રી સુધી પહોંચે, શ્રીમદ ભાગવતજી સુધી પહોંચે. ત્યારે કંકુનો સંગ કરે તો ઈનાય ચોખ્ખો મગની દાળનો સંગ કરે તો ખીચડી બને. ચોખ્ખો પુરુષનું નામ છે, ખીચડી બાઈ માણસના નામ મૂળ મુદો વ્યો જાય. મુદો રામરાજમાં દૂધ મળ્યું, કૃષ્ણ રાજમાં ઘી, કળિયુગમાં ચા મળી, ફૂકી ફૂકીને પી. અમારે ડુંગળી દૂધિયાનું મરચું ઘી રાયતાથી તરેડા નાખી હવારે ઈનાય દી. ખ ભેગા થાય તો ગણપતિ મંડાય. નો કીધું ભાઈ હારા હોય તો ગણપતિ મંડાય તો ઘર બાર વાળો થાય. ઘર ચકામકાન છયા છોકરા થાય. ચકલી આવે, છત્રી આવે, ચકામકા છયા છોકરા થાય ને તો હગાવાલા બહુ રાજી થાય. જબલન ટોપીને ઢગલા ઢગલે કરી દે. છેલ્લે હણાની ફેણ આવે, રોવડામાં ફૂફાડા આવતા હોય. તો મેં કીધું ભોળો અહીંયા ભગવાન છે. બાપુ આવેલા એક ભાઈની ઘીરે ફરતા ફરતા ક્યાં બાત હે બેટા, ક્યાં ચલ રહા હે બાપુ? બધુંય રેડી, પણ તમે જો ફાળો ન માગો તો બાપુ બધુંય રેડી. અરે ક્યાં બાત હે, કુછ તો દેના પડેગા ને, ખાલી આ થોડા જાઉંગા મેં. બાપુ એક કામ કરો, અમારો આ છોકરો એક લેતા જાય. છોકરો કાંતિભાઈ તમને કહો આમ અઢી રોટલા ખાયો. અઢી રોટલા ખાય એટલે નામ અઢીઓ પાડેલું. હવે સાંભળજો, મજા આવશે. હવે અઢીઓ નામ. बापू के आने लेता जो, बापू के कोई बात नहीं, पुत्र का दान करते हो तो बहुत बढ़िया. बोलो छोकरो के आप आविए पर रोज 80 से लोट जो है वो. तो बापू के चलने एक घर और मांग लूंगा. साधु ની જગ્યામાં થોડું ખાવાનું ખૂટે. એને તો એમ કહેવાય કે કારણે ધરાવેલા ને દાખલા. ચલ બેટા એક ઘર ઓર માંગ લૂંગા. ગયા પછી સાધુને તમને કહું બોલો એમ કહેવાય ચોખા ઘીના પરોઠા દાબે 80 છે એમને. એમાં एकादशी આવી. रमेशभाई एकादशी गायते बापू कीधु कि ए बच्चा इधर आ, कल एकादशी है, सभी को उपवास करने का है आश्रम में. बापू के ओलो के આપણે નહીં બકતા, આપણે આવી બોલી નહોતી કરી. હવે તમે મને પાછો કાઢતો તમારો સાધુ જ લાગશે. બાપુ નકુચા માંગણી નાખી દીધી. મારો દીકરો આવો બુદ્ધિવાળો. तो बापू के अच्छा बच्चा, ये हमारे वर्षों से परंपरा है, हमारी चला आ रही है परंपरा है. तो कि बापू बधी बात साची, मने मारू सीधू नोखूं, हूँ आश्रम में बार रांधीने खाई. तो बापू के अच्छा बच्चा, सामने नदी है, नदी के किनारे बैठे बैठे तारे हाथ से रोटी पका लेना और खा लेना. बराबर. तो कि 80 से लोट पेलो हवार में 80 से लोट ने सीधू आपी दीधું. बोल बापा नी सामग्री लઈને सीधो नदी घाट ऊपर चूलो बनाव्यो. नदी तो हती कम्प्लीट कर्યું, વાસણ ને બધું કોથરામાં બાંધી એમાં કમ્પ્લીટ કર્યું. બાપુએ હાથ કરે, એ બચ્ચા इधर आ, क्या रसोई हो गई? कि हाँ. एक बात सुनना, ठाकुर जी को थाड़ धरकर बाद में खाना. ठाकुर ने जमाड़ी पछी जमजे, ठाकुर ने जमाड्या वगर नो जमतो नहीं. अच्छा, પણ વસંતભાઈ કોઈ ઠાકોરનું નામ સાંભળેલું નહીં અને એમ કહેવાય ઠાકોરનું કોરી સિલોટ અને ઠાકોરનું નામ લખાઈ ગયું. રસોઈ તૈયાર થઈ, થાળીને માથે આમ ઢાંક્યું. પછી આંખું વીચીને ગયા, મારા ગરુના ઠાકર વિયાવો, તમારા ઈ ગરુના ઠાકર વિયાવો. કાંઈ કરે એમ કહેવાય જ્યાં આંખ ખોલીને તો આમ બેઠા બેઠા જમતા હતા. ભોળા હૃદયથી આકલો થયો ને. હાચે નહીં ભાઈ, તમને કહ્યું ભાઈ મોઢું નથી. ભગવાનને એમ વિચાર કર્યો કે આની યાર બહુ વાતચીત ન કરાય, ઝપટ કરી લે. બાપુ કીધું જમતા જમતા ભગવાન કે હું બોલતો નથી. ભગવાન 80 से લટ ઉલાડીને થાંભળાને ઘા કરીને ભાગ્યા. એક પવિત્ર માણસ, એક બુદ્ધિ વગરનો માણસ, એક સરળ માણસ, એક હાવ ભોળિયો માણસ જો રસોઈ બનાવતો હોય, મારા રામને સબરીના બોર પછી પહેલી વેલી થાળી મળી હોય તો આ માણાની થાળી હતી. પણ એક મોજેને શું આવી, મારા ગુરુ ઠાકર લે, પણ ગુરુનો ઠાકર અહીંયા મારે આમ કહેવાય એકાદશી નથી રહેતો, તો હવે હું એકાદશી ન રહું, હાલે ફાઇનલ. 80 से લેટ ઉલાડીને ભાઈ ગયા. વાહ ગુરુના ઠાકર વાહ, બધું ઉલાડી ગયો. ઠાકર છે એક વાતું. બીજી એકાદશી આવી તો ગુરુને કીધું 5 શેર ગુરુ કાં તો કે તમારો ઠાકર ડો હાથ ચડાવ્યો તો ને બધું ઉલાડી ગયો. તો ભગવાનને એમ કે જંગલમાં કોઈક મિત્રો મળ્યા છે, બાકી ભગવાન ક્યાંથી આવે?
પાનસેર આપ્યું. પાનસેર ને 2 જણાની રસોઈ તૈયાર કરી ગાય ગરુના ઠાકર વિયાવો તૈયાર કરી નાખ્યું બેયનું. ભગવાન રામ નીકળામાં જાનકીએ પૂછ્યું કે ઓલી બાજુ ઓલી 11 ક્યાં એકલા જમ્યા? તો કે હાલો બેયનું તૈયાર છે. જગદંબા જાનકી અણપૂર્ણા સાક્ષાત આવીને આને જ્યાં આંખ ખોલી તા તો બેય ખાય. હે ઠાકર આ પડખ્યા રૂમઝૂમ તો ભગવાને કીધું એમ પરણેલા છો એમ? આ મારો ગુરુ ખોટી પરણવા ના પડે, આ તો ઠાકરે પરણેલો. ભલે તમારા ઈરિયા ખાધે બે હરખા ખાવ ખાવા જ આવ્યા, મારી નાખવા જ પછી ક્યાં વાત. 2 જણાએ જમી ત્યાંથી વિદાય લીધી ને પછી આને પાછું ત્રીજી એકાદશી કે 7.5 શેર પૂરું કા ડોહો પરણેલો છે, તમારો ઠાકર વાંઢો નથી. ગુરુને એમ કે ગુરુને એમ કે આને કોક જવાના મિત્રો મળ્યા 7.5 શેર આપી. રસોઈ 7.5 શેર તૈયાર કરીને પાછું મારી માથે ઢાંકીને આવી મારા ગરુના ઠાકર તમારા ઈ રસોઈ તૈયાર છે વિયાવો. ભગવાન 2 માણસ ભગવાન રામ ને જાનકી નીકળ્યા તો લક્ષ્મણે કીધું વનમાં હું હાઈરે હતો, ઓલી એકાદશીએ 2 માણસ હપીને ખાય તમારે વાંધો શું છે? તો કે લક્ષ્મણ જો તું બટક બોલો તું બોલો બટક બોલો છે ને ગમે એમ બોલે, તું મારું પ્રિય પાત્ર આવી તો મને ખબર પ્રભુ તમે એવું અહીંયા જાતા હોય, હું અહીંયા જ જાતો તાર મૂંગું રહેવાનું નહીં બોલવાનું. લક્ષ્મણ કે નહીં બોલું. તો કે હાલ આને જે આંખ ખોલી તા તો રામ લક્ષ્મણ ને જાનકી. હે ઠાકર હાઈરે આવી તમારો નાનો ભાઈ ખાવ મારી નાખવા જ આવ્યા પછી ક્યાં વાત. એ 7.5 શેર ઉલાડીને ગયા પછી ચોથી એકાદશી આવી 10 શેર આપો કાં તો કે એ એકલો નથી એનો ભાઈ આવ્યો તો હાઈરે એ તો મારી આમે એવા ડોળા કાઢતો હતો ને એવો કતરાતો હતો. આ તો તમારા ઠાકરનો ભાઈ હતો એટલે હું હજી એની સુધી માણસને ખબર નથી આ કોણ આવે છે. અને ગુરુને એમ કે આના કોઈક મિત્રો વૈદાય છે, ગુવાડીએ મળ્યા છે જંગલમાં. આ 10 શેર આપ્યું ને તો ઓલો પાછો વળી ગુરુ પાસે ગયો 12.5 શેર આપો નહીં કોઈ વધુ આવે તો મારે ભૂખ્યું ન રહેવું. 12.5 શેરનું બસનભાઈ સીધું લઈને ગયો પણ રાંધ્યું નહીં. લક્ષ્મણ બાપા એમનેમ ઢાંકી દીધું. એમનેમ ઢાંકીને ઓલા એ મારા ગરુના ઠાકર તમારા ઈ તમારો ભાઈ વિયાવો ને ઓલા આવ્યા તો માથેથી કપડું લઈ લીધું રાંધો. આ 3 એકાદશી થી એકલા મલિંદા ઉલાડો છો. આ ફેરે બહેનો એવું લક્ષ્મણ બાપા રામ લક્ષ્મણ જાનકી નીકળ્યા ને તો હનુમાનને કીધું પ્રભુ સેવકનો હું વાંક? તો કે તું આવ પણ ઘડીક ખમીને આવજે. તા તો સામેથી હનુમાન આવી લાવે કે આ તો કઈ સેવક હવે કોઈ બાકી ખરા ના. તો હનુમાનને કે બળતણ ભેરા કર ભાઈ બળતણ. લક્ષ્મણને કે એ ચૂલો કરને ભાઈ. માને કે લે જાનકીને કે લ્યો રાંધો. 3 એકાદશી થી એકલા મલિંદા ઉલાડો છો. તમે વિચાર તો કરો. જગદંબા જાનકી એમ કહેવાય કે રસોઈ કરવા બેઠા હશે ને હનુમાનજી એમ કહેવાય ગીંધણા નાખતો હશે ને લક્ષ્મણ મારા ફૂકું મારીને ચૂલો પ્રગટાવતો હશે ને મારો રામ બેઠો જોતો હશે. સાહેબ એમ કહેવાય જાનકીનો હાથ જ્યાં રસોઈનો ઈડો નથી વનરાયમાં સુગંધ ફેલાણી. વનરાયમાં સુગંધ ફેલાણી અને એ સુગંધમાં એમ કહેવાય કે આને સુગંધ મળીને કીધું વાઇસ લેતા કે હાથ તો બહુ સારો છે પણ ક્યારે રંધાય. હે જલ્દી કરજો ને ત્યાં એમ કીધું કે હું હામો વડલાય છે અહીંયા હામો બેઠો અહીંયા આવીને થાળી દઈ ગઈ. અહીંયા બેઠો જોવા કે કઈ રંધાય તો કે રસોઈ તૈયાર થઈ તો કે હા. તો કે આવવા દો મોડું થાય તો કે ના ઊભો રે કે એમ તો કે તે તારા ઠાકરને એમ કહેવાય કે ઠાણ ધૈર્યો તો ને એમ અમારા ઠાકરને જમાડો અપાય. એટલે તમારે ઠાકર છે પાછા તો પૂરું થઈ ગયું. હવે તો આ હોટલાના પાંદડા ખાઈને અને એ ભગવાન મહાદેવ એમ કહેવાય ભગવાન ઠાકરનો એમ કહેવાય એ રામનો ઠાકર એ દેવોનો દેવ મહાદેવ ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમેવ બંધના મોક્ષ મામૃતામ હર હર મહાદેવ હર હર મહાદેવ હર. યાદ રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાશીની તૈયારને સે તનવા સંત મયાગીરી સંતાભિષેક સહી. હે પ્રભુ કૈલાસપતિ પધારો. ભગવાન ભોળોનાથ હાઈરે માં પાર્વતી હાઈરે રીધિ સીધી ને ગણપતિ ને કાર્તિક આ બધાને જોયું તો કે હવે આપણે પૂરું જ થઈ ગયું.
આ બધાએ પ્રસાદ લઈ લીધો. પછી જગદંબા જાનકી ઓલો અઢિયો બેઠો હતો ને ત્યાં આવ્યા ને પણ એક જ કોરીઓ લઈને આવેલા ને કીધું કે બેટા મોઢું ખોલ. ત્યાં ઓલા અઢિયાએ કીધું કે હવે મારે નથી ખાવું. કેમ? તો કે આ એક કોરીઓ લેવા આમાં હું ધરાવ. અરે મોઢું તો ખોલ. અને જ્યાં મોઢું ખોલ્યો ને માં જગદંબા જાનકી અન્નપૂર્ણાનો સાક્ષાત જ્યાં હોઠ ઉપર સ્પર્શ થયો ને તે બ્રહ્માંડનું જ્ઞાન થયું અને લાકડી પડે એમ પગમાં પડી ગયો. ને તેથી ભગવાને એમ કીધું કે હવે તારે માગવું હોય માગી લે. અને તેથી અઠિયાએ કીધું કે હવે હું શું માગું તમારી પાસે, પણ મારી એક વાત રાખશો કે શું કે મારો ગુરુ હજી સુધી સાચું નથી માનતો. મારા ગુરુને હું અહીં લઈ આવું ને ત્યાં સુધી તમે એકે અહીંથી ડગો ને તો તમને રામની દુહાઈ છે. સાહેબ ચેલો આવી અને ગુરુને કીધું કે હજી સુધી નથી માનતા ને, હાલો મારા ભેળા. અને તેથી એમ કહેવાય કે ગુરુનું બાવણું ઝાલી અને ચેલો લીવો નાય ભગવાન આશુતોષ મહાદેવ માં પાર્વતી ગણે કાર્તિક રીતિ સીધી રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી બધાના દર્શન કરી અને ગુરુ છે ને એ ભગવાનના પગે નહોતા પડ્યા, નોલા અઢિયાના પગ પકડ્યા. હે કે તું તો મારો ગુરુ નીકળ્યો. આ તું નો હોત તો મને આના સાક્ષાત્કાર કોણ કરાવત? આપણા રાષ્ટ્રીય ચાયર ઝવેરચંદ મેઘાણી, દુલાભાઈ કાક, કવિ ત્રાપજકર, પિંગળસિંહ ભગુભાઈ રોહડિયા, આ કવિઓએ ગામડે ગામડું ખોદીને આપણા લોકજીવનને એકત્રિત કર્યું છે. જુનાગઢનો મેળો આજ સમાપન કાલ થયું સાહેબ. ઈ શિવરાત્રીના મેળામાં સાહેબ આપણા ભારતમાં 142 જ્ઞાતિઓ છે અને આ જ્ઞાતિના જો કોઈ દર્શન કરવા હોય ને તો એ જુનાગઢના મેળાની માલિકોર જાઓ. ઈ મેળામાં રાજપૂત, કાઠી, કડિયા, કુંભાર, કળબી, કંસાર, હાયર, મેરાબાળી, ભરવાડ, ભામણ, ભાંડ, મીર, સુમરા, મિયા, કસિયા, ખવાન, ખાર, વાણિયા, વાણંદ, લુવાર, હુતાર, હતવારા, હોની, ઘાચી, મોચી, મેમણ, મુંડા, ખોજા, ખત્રી, લોધા, લોહાર, કોડી, કસાઈ, મછલા ને માળી, ચારો, બારોટ, નાગર, નાગબાવા, વણકર, વાંજા, વઘરી, નટ, ભટ્ટ, હોરા, સંધી, મલ, ફકીર, વોટ, ભવાયા, ગદ્દે, ગોલા, ઉદિયા, આબોટી, આરત, પારસિયા, સૈયદ, પારસી, ધુબદો, ધોબી, મતવા, પિંજારા, રાવળ, ગુગડી, પતિયા, પત્તે, નાયકા, નાયક, વાઘેર, વાદી, સિદ્ધી, સિપાઈ, કલાણ, પઠાણ, મકરાણી, મુંજાવર, ભીલ, ભોપા, ખારવા, ખમીસા, ખિસ્તી, લંઘા, હોય, હગર, હરણિયા, ડેર, દયા અને ડફેર આટલી જ્ઞાતિઓ છે. આ જ્ઞાતિઓના જો કોઈ દર્શન કરવા હોય તો એ જુનાગઢના મેળાની બાલિકોર જાઓ. અને એ મેળામાં કોક જ્ઞાતિઓમાં કોઈ જ્ઞાતિઓમાં સંતો થયા, કોઈમાં સુરવીરો થયા અને કોઈમાં મર્દો થયા અને કોકમાં ખિસ્સા કાતરું થયા. અમારો જામનગર પિંગળસિંહ બાપુ તો એથી પણ વધારે લખે છે કે એક એક જ્ઞાતિ એમ કહેવાય કે જેની એક વસ્તુ ઉપર પકડ ન હોય એ જો થોડીક ગણાવું તો અમારો જામનગર રમેશભાઈ પિંગળસિંહ લખે છે કે રાજપૂતની રીત, વાણિયાનો વેપાર, પારસીની પ્રીત, નાગરની મુત્સદી, વ્યાસની ભવાઈ, લુવાણાની ઉષાતુસી, ભાટિયાની ભલાઈ, આહિરની રખાવટ, ચારની ચતુરાઈ, મેમણની ખેરાતી, સૈયદની સચ્ચાઈ, કણબીની ખેતી, સંધીની ઉઘરાણી, પઠાણનું વ્યાજ, ઘાચીની ઘાણી, મેરનો રોટલો, પૂજારીનો થાળ, કોરીની કરકસર, ભગતનો માળ, વયોચાની બિરદાવડી, ઢાઢીના વખાણ, માણભાટની માણ, મણિયારાની ચૂડલી, વાંજાનો વણાટ, ખવાની ચાકરી, સીધીનો મસીરો, કાગતીની સાય, ખોજાના ડાળિયા, કંદોઈની મીઠાઈ, ચુવાડિયાનું પગેરું, વાઘરની કરડાઈ, આડોડિયાની જળઝપટ, તરાયની તોછડાઈ, અબોટીના કીર્તન, બજાણિયાની સેબ, સરાયનો સુરમો, ઉતારનું ઘડતર, મોચીના પગરખા, કડિયાનું ચણતર, હોરાની નમ્રતા, હજામનો જવાબ, પહાયતાનો ખોખારો, દરવાણીનો રૂઆબ, ખારવાનું વાણવટું, લોધીની ઝાડ, દરજીનો ટાપો ટેપો, પ્રજાપતનો ચોભાડ, નાળિયાનું ગાડાનાય, કાયસ્થીની કલમ, વૈદનું પડીકું, ગંજેરીની ચલમ, રામાનંદીની આરતી, મુલાની બાંગ, ભોયનું રાંધણું, ભળવાનની ડાંગ, સિપાઈના સાફો, નટના દોર, કાશીના પંડિતો, તીર્થના ગોર, કબાડીનું કુવાડી, ભીલનું તીર, શીખની ઉતાવળ, ધૂળ ધોયાની ધીર, વાણંદની અજામત, ચામઠાની શાન, લુવારિયાની ડકરપટ્ટી, ભોપાનું નિશાન, ભોપાનો ભબકો, રબારીની પૂંજ, ભરતરીનું ખબર, શેતાનની સૂજ, સ્વામિનારાયણનું તિલક, અતીતનું ત્રિપુલ, મુંડાનો વાંદરો, વાઘરીનો વખો અને આમાં કોઈનો કરજો ડખો. એક એક જ્ઞાતિની એક એક વસ્તુ ઉપર પકડ હતી સાહેબ. પણ મારી સાથે ઓડિયન્સને કડી
મારે 5-10 મિનિટ જો ઇન્ટર રાખવો હોય ને રમેશભાઈ, ખરેખર કાર્યક્રમ આનંદ જ આવ્યો, પણ મારી સાથે ઓર્કેસ્ટ્રાના અને લોકગાયક બહુ જબરું નામ છે એવા રવિરાજભાઈ આવ્યા છે બાપુ. તો એમને હું વિનંતી કરું વસંતભાઈ કે મોજ કરાવે, આનંદ કરાવે તો આપણી સમક્ષ આવે.